જય સચ્ચિદાનંદ દીપકાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. ત્રિમંત્ર જય બોલાવજો. સચ્ચિદાનંદ. હસમુખભાઈ ફોલો કરજો. નમો વીતરાગાય. અનમ્યુટ. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણં ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પગલા ચરણ બોલાવજો. નીજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. અગુરુ લઘુ સર્વ ગુરુ લઘુ સર્વ હે. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય સત્યમ નિશ્ચયવંદ્ય હે. તેત્રીસ કોટિ દૈવગણ. તેત્રીસ કોટિ દેવગણ. વિશ્વ હિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં. જગ કલ્યાણક યજ્ઞ મે. મંગલમય જો આશીષમ.
સિદ્ધ સ્વરૂપી મોટમો સિદ્ધ સ્વરૂપી ગલતી ભૂલ કો માફી દ્યો ભૂલ કો માફી દ્યો વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મેં અભિવૃદ્ધિ જય સચ્ચિદાનંદ 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 નંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આનંદ જય સચિદાનંદ હસમુખભાઈ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પરેશાનંદજી દીપકાનંદ હાજી બોલો સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય મહેશાનંદજી, મળદાની વાત થોડીક આગળ સમજવી છે મારે. ગુરુ પૂર્ણિમા વિશેષ મળદાની વાત થોડીક સમજવી છે હજી. હા મરદાની વાત હા. બોલો બોલો જૂન જુલાઈ 2025 અક્રમ વિજ્ઞાન પાના નંબર 33 ઉપર હા ક્યાં રહે છે એ જોવાનું આ હેડિંગ છે એનું. સંભળાય છે સાહેબ? હા હા. પ્રશ્ન કરતા જ્યારે કર્ણો ઉદય આવવાનો હોય, ડિસ્ચાર્જ નો વિપાક થવાનો હોય ત્યારે પણ એ વ્યવહાર આત્મા જોઈએ કે ન જોઈએ? પ્રશ્ન કરતા દાદાશ્રી કહે ત્યારે એની જરૂર જ નહીં ને, એની વ્યવહાર આત્માની જરૂર જ નહીં. જેમ ચાર્જ થયેલી બેટરી હોય ને તો એની પછી પેલામાં ઢીંગલીમાં મૂકી દે એટલે ડિસ્ચાર્જ થયા જ કરે. પ્રશ્ન કરતા કહે હા એ તો ખાલી મૂકી દઈએ તોય ડિસ્ચાર્જ થયા કરે. દાદાશ્રી કહે આ દેહ પૂતગલ મળદું છે છતાંય ડિસ્ચાર્જ થયા કરે છે. મળદું કેમ છે? એ ચાર્જ કરનારી વસ્તુથી જુદું છે, વ્યવહારમાં મિશ્રણથી જુદું છે. પ્રશ્ન કરતા કહે દાદા આ પૂતગલ છે એ વ્યવહાર આત્માની હાજરી વગર છે એ જરા સમજાવો. એ કેવી રીતે? દાદાશ્રી કહે હાજરી વગર ઉત્પત્તિ સ્થિતિ ને લય થયા કરે છે, કારણ કે આ પૂતગલ આખું જડ જ છે. એવી રીતે જે ડિસ્ચાર્જ ચેતન છે ને તે આખું જડ જ છે. એમાં વ્યવહાર આત્માની જરૂર નથી, કઈ જરૂર નથી. મૂળ આત્માના પ્રકાશથી ચાલ્યા કરે બસ. કારણ કે આ મળદું અને આ પૂતગલમાં કોઈ ફેર નહીં, ફક્ત ચાર્જ પૂતગલમાં ફેર છે, ડિસ્ચાર્જમાં કોઈ ફેર નથી. બરોબર. એટલે આ થોડુંક છેલ્લી લીટી જાય છે, 2-3 લીટી છે ને એમાં એવું કહે છે કે મળદું અને આ પૂતગલ એમાં કોઈ ફેર નથી, ફક્ત ચાર્જ પૂતગલમાં ફેર છે, ડિસ્ચાર્જમાં કોઈ ફેર નથી. આ થોડુંક સમજાવો સાહેબ. એટલે એમ કે છે કે ઓલું ડિસ્ચાર્જ પૂતગલ હોય એટલે એની પોતાની તો કશી રહી નહીં ને, બરાબર? મરજી રહી નહીં ને, મરજી ના રહી ને. નહીં.
ડિસ્ચાર્જ પૂતગલને કોઈ મરજી રહી નહીં, કશું નહીં. જ્યાં ચાર્જ થયેલું તે ડિસ્ચાર્જ થયા કરે. એટલે બરાબર. મળદાને પણ કોઈ મરજી ના હોય ને. ના હોય, બરાબર છે. એમ કહેવા માંગે છે કે આ ડિસ્ચાર્જ પૂતગલ અને મળદું એક જ છે. ચાર્જ પૂતગલ વસ્તુ જુદી છે. બરાબર. એ નવી વસ્તુ છે. પણ ડિસ્ચાર્જમાં મળદાની સાથે જો વાત કરવામાં આવે તો ડિસ્ચાર્જ પૂતગલ એટલે મળદું કહેવાય. સિમ્પલ વાત. અચ્છા, ચાર્જ પૂતગલ એ જુદી વસ્તુ છે પાછી. બરાબર, સમજાયું. ચાર્જ પૂતગલ એ જુદી વસ્તુ છે. પણ મળદું કેમ કીધું તો કે હા. એમાં એનું કશું રહ્યું નહીં. એમાં રહ્યું નહીં કાંઈ. બરાબર છે. કશું જ રહ્યું નહીં. કોઈ મરજી રહી નહીં. કારણ કે પોતાનો હું જે મળદામાં હતું તે નીકળીને પોતાનામાં આવી ગયું. મૂળ સ્થાને આવી ગયો છે. બરાબર છે. બહુ સરસ. એટલે હવે જે હું પણ હતું તે નીકળી ગયું એટલે મળદું થઈ ગયું. એટલે બરાબર. ભાગ મરી ગયો. ભાગ મરી આપણે ગયો. ખબર છે બરાબર. ફોલ્લી થાય છે. ફોલ્લી થાય છે હા, હા. એમાં છે ને એ ફોલ્લી મટતી નથી. પાક્યા રાખે ઘડી ઘડી. બરાબર. એટલે ઘણા લોકો એમ કહે કે પછી કોઈ કહે આમ કોઈ પરિચિત હોય તો અનુભવી માણસ હોય ને તે કહે કે કપાસિયું કાઢી નાખો તો હા, હા. વાંધો નહીં આવે તો નહીં થાય. બરાબર. બી એમાં બી એવું હોય. આમાંથી કપાસિયું કાઢી નાખ્યું એટલે કશું વાહ. રહ્યું નહીં સાહેબ. બહુ સરસ, બહુ સરસ. એવું આ મળદામાં હું પણ નીકળી ગયું એટલે ખલાસ થઈ ગઈ ને વાત. ખલાસ થઈ ગયું. બરાબર. જીવતો ભાગ જ હા, નીકળી પછી કશું રહ્યું જ નહીં. બરાબર છે. એટલે આ મળદું શબ્દ જ ઇટસેલ્ફ જ જે મોઢામાંથી નીકળ્યો છે ને એમનામાં સાહેબ એ બહુ અદ્ભુત શબ્દ નીકળેલો છે. બહુ સરસ. અદ્ભુત વાત છે. અદ્ભુત છે. હા, મળદું એટલે કશું રહ્યું નહીં. પોતાની મરજી રહી નહીં. કશું આમ કરવાનું તેમ કરવાનું કોઈ જાતનો વિકલ્પ રહ્યો નહીં. આપણે કવિરાજના પદમાં છે દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો. મુક્તિ માર્ગે વ્યવસ્થિત જે કઈ હો તે હો. વ્યવહારે સંકલ્પ વિકલ્પ કશું ન હો. વ્યવહારે સંકલ્પ વિકલ્પ કશું ના હો. કારણ કે કરતા મટી ગયા તમે. બરાબર છે. એટલે સંકલ્પ વિકલ્પ એટલે મળદું થઈ ગયું. તમે મળદું થઈ ગયું એટલે તમે આ લાઈન ગાશો ને અને વ્યવહારે સંકલ્પ વિકલ્પ કશું ના હો. કાં તો મળદું કાં તો આ લાઈન તમે ગાશો ને તમને જો થોડોક પણ અનુભવ થયો ને તમને અહો થઈ જશે કે ભગવાન શું કહેવા માંગે છે. વાત સમજવાથી જો આટલો આનંદ થતો હોય તો થોડોક અનુભવ થાય ને થોડોક સ્લાઇડ તો બહુ આનંદ થઈ જાય સાહેબ. ટચ થઈ જવું જોઈએ. કારણ કે આપણી પર ચડી બેસે છે કોણ તો કે આપણી બુદ્ધિ ચડી બેસે છે જેને કારણે આપણને આપણો અનુભવ નથી થતો. આપણો અનુભવ નથી. હા, હવે ફાઇલ નંબર 1 મળતું થઈ ગઈ. એને કશું કરવાનું ના રહ્યું અને વ્યવસ્થિત શક્તિ ચલાવ્યા રાખશે ફાઇલ નંબર 1 નું તો એ આપણને એ વાત હજુ સમજાતી નથી કાં તો પકડાતી નથી કાં સમજવું નથી. કાં પકડાતી નથી. હા, એ ફાઇલ નંબર 1 ને વ્યવસ્થિત શક્તિ ચલાવે પણ પોતે પોતાની રીતે ચાલવાની કોશિશ કરે છે. આમાં આમ કરવાનું, આમાં આમ કરવાનું, આમાં આમ કરવાનું, આવું બરાબર છે, આવું આ બરાબર નથી. હજુ એ દાપણ રહેલું છે. ડખો કરે છે હજી. હા, એ ડખો જ તમને ભાર વધારે તમારો. એનાથી જ બોજો વધે છે. બહુ સરસ. એને એ જ બોજો વધારનારું છે. એટલે મળતું કીધું. મળતું એટલે બોજા રહિત વસ્તુ. બોજા રહિત. બહુ સરસ. એટલે અહંકાર જ રહ્યો નહીં. અહંકાર રહ્યો નહીં સાહેબ. અહંકાર ખલાસ થઈ ગયો મળતું કીધું એટલે. આ બોજો આપણને જે રહે છે તે અહંકાર નો છે ને બોજો. બરાબર છે. દાદા કહે છે કે અહંકાર ભલે ગમે તે હોય ભલે ડિસ્ચાર્જ અહંકાર છે પણ એ તમને અનુભવ ના કરવા દે. એટલે ડિસ્ચાર્જ અહંકાર પણ અમુક હદ સુધી ઓગળી જાય પછી કંઈક તમને અનુભવ થાય. પછી જ અનુભવ ચાલુ થાય. પછી અનુભવ ચાલુ થાય. કારણ કે આ અહંકાર એવી ફાસ્ટ છે કે ભગવાનને પ્રગટ થવા દેતું નથી. અદ્ભુત. ખ્યાલ આવ્યો ને? હાજી. એટલે જો ને લખ્યું છે ફક્ત ચાર્જ પૂતગલમાં ફેર છે. ડિસ્ચાર્જમાં કોઈ ફેર નથી. એટલે ડિસ્ચાર્જ બધાને ડિસ્ચાર્જ થઈ જ રહ્યું છે. એમાં કોઈ ફેર નથી. ખાલી જેને જ્ઞાન નથી તેને ચાર્જ થયા રાખે ને ઓલાને ચાર્જ થતું નથી એટલે મળદું થઈ ગયું પછી. અને જો ચાર્જ થાય તો મિશ્ર ચેતન થઈ ગયું. બહુ સરસ. ખ્યાલ આવ્યો ને? સમજાયું. હા, ડિસ્ચાર્જ ચેતન એટલે એની પોતાની મરજી ના રહે એટલે જળ સ્વભાવે કામ કર્યા જ કરે. આ કેના જેવું રોબોટ હોય રોબોટ
રોબોટની અંદર પ્રોગ્રામ કરી દીધેલો હોય અને એ ચાલ્યા કરે એના જેવું આ. બરાબર છે. પછી ચાલ્યા કરે. બરાબર. એનામાં એનો વાંક કોઈ દિવસ તમને દેખાય ના. રોબોટ ગમે ના તે દેખાય. કરે ને મારામારી કરે, ખૂન કરી કોઈ નાખે, ના. તો બી એનો વાંક ના દેખાય. ના દેખાય. બરાબર છે. બહુ સરસ. કારણ કે પોતે કરતો જ નથી. નહીં, તમને એવું નોલેજ છે કે આ રોબોટ છે. બહુ સરસ. બહુ સરસ. એવું નોલેજ આપણને થઈ જવું જોઈએ કે સામેવાળો આવો છે, વાહ વાહ. મળતું છે કે આ રોબોટ છે એમ. વાહ વાહ. બહુ સરસ. બહુ એટલે સરસ. પછી એનો વાંક નહીં દેખાય, કારણ કે એ કરતો જ નથી, એને કરાવવામાં આવી રહ્યું છે. વાહ વાહ વાહ. બહુ સરસ. ખ્યાલ આવ્યો ને? હાજી. હા હા. એક આ 34 નંબરના હા, પાના બહુ ઉપર એક આ અદભુત છે બીજી. સાહેબ. આને તો જેટલી વખત વાંચે ને એટલું ઓછું છે. બહુ મજા પડે એવી છે. અને સાહેબ આગળ એક 34 નંબરના પાના ઉપર દીપક આનંદજી. હા, બોલો ને. કયું પાનું? દાદાશ્રી. હા, પાના નંબર 34. હા, આગળનું પાનું. દાદાશ્રી કહે, હા બસ, હૃદય ચાલતું હોય એ પણ ડિસ્ચાર્જ છે. એ ચાલતું હોય તો મિકેનિકલ છે. મિકેનિકલ ને વ્યવહાર આત્માની જરૂર નથી. પ્રશ્ન કરતા કહે, હા મિકેનિકલ છે પણ વ્યવહાર આત્માની હાજરી છે તો મિકેનિકલ છે, નહીં તો ક્યાંથી ચાલે? દાદાશ્રી કહે, ના એવું નથી. આ જે એ આગળનું ચાર્જ કરે છે તે વ્યવહાર આત્માની હાજરી સિવાય થાય એવું નથી. બાકી આમાં તો કાંઈ જરૂર જ નથી. આ તો મળદું જ છે, ડિસ્ચાર્જ. આમાં એવું છે, આ જે પૂતગલ છે ને એની મહી વ્યવહાર આત્માની શક્તિ, રિલેટિવ શક્તિ ઉત્પન્ન થયેલી છે, તે એની મેળે ચાલે એવું છે. આ રિલેટિવ શક્તિ છે એટલે વ્યવહાર આત્માની આમાં જરૂર રહેતી નથી. હવે સાહેબ મારો પ્રશ્ન એવો છે હા, કે વ્યવહાર આત્માનો પ્રકાશ હોવું, હજી આગળનું છે, વ્યવહાર આત્માનો પ્રકાશ હોવું રિલેટિવમાં છે. રિલેટિવ પ્રકાશ એટલે આ બધું મળતું જ છે. શું વ્યવહાર આત્માનો? વ્યવહાર આત્માનો પ્રકાશ હોવું રિલેટિવમાં છે. આગળ હા દીપક હા આનંદ. હા, હજી સેજ ઉપર એ કરો. લાઈન આવી ને, વ્યવહાર આત્માનો પ્રકાશ રિલેટિવમાં છે. બસ હવે આવ્યું. હા આવ્યું. બસ બસ હા હા બસ. હા વ્યવહાર આત્માનો પ્રકાશ હોવું રિલેટિવમાં છે. હા રિલેટિવ પ્રકાશ એટલે આ બધું મળતું જ છે. એમાં હા પેલા મૂળ પ્રકાશની જરૂર નથી પડતી. હા, મૂળ પ્રકાશ ફક્ત અહંકારને જ જરૂર પડે છે. રાઈટ રાઈટ. હવે મારો પ્રશ્ન એવો છે કે આ વ્યવહાર આત્માનો પ્રકાશ હોવું રિલેટિવમાં છે. રિલેટિવ પ્રકાશ એટલે ડિસ્ચાર્જ બિલીફ, એને રિલેટિવ પ્રકાશ કહેવાય છે. ડિસ્ચાર્જ ભાગ ને, ડિસ્ચાર્જ ભાગ એ રિલેટિવ વસ્તુ છે. એટલે મૂળ આત્માથી રિલેટિવ પ્રકાશ ઉત્પન્ન થાય. રિલેટિવ પ્રકાશ એટલે સાહેબ રિલેટિવ બિલીફ એવું કહેવાય, મારી બિલીફ. ના 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 ના, એવું નહીં. રિલેટિવ પ્રકાશ એટલે વ્યવહાર આત્માને પણ એને સમજણ પડવા માટે જોઈએ ને કશું. હું પ્રકાશ પણ જોઈએ. છે હા ને બસ. રિલેટિવમાં, હું પણ છે ને. હાજી. હા હા, હું પણ છું. હા હા, એટલે એ રિલેટિવ પ્રકાશ એટલે આ બધું મળતું જ છે. એમાં પેલા મૂળ પ્રકાશની જરૂર નથી. મૂળ પ્રકાશની જરૂર ક્યારે પડે? જ્યારે તમારે ચાર્જ થતું હોય તો. એટલે કહેવા દાદા ભગવાનની કહેવાની વાત શું છે કે જે આ ડિસ્ચાર્જ વાળો ભાગ છે ને તેમાં વ્યવહાર આત્મા કશું છે નહીં. એની જરૂર હોય ના હોય તોય જરૂર નથી. ખ્યાલ આવ્યો ને? એ એની હાજી. મેળે હા. ડિસ્ચાર્જ થયા જ કરે છે. મૂળ આત્માની હાજરીમાં ઓટોમેટિક ડિસ્ચાર્જ થયા કરે છે, એમ કહેવા માંગે. બરાબર મેઇન બરાબર. વાત એ છે. એટલે ખ્યાલ મૂળ આવ્યો ને? પ્રકાશ ને કારણ કે મૂળ. આત્માનો પ્રકાશ હોવું રિલેટિવમાં જ છે. એ તો રિલેટિવ થઈ જાય ને. તમે બરાબર હું પારકામાં આરોપણ કરો એટલે રિલેટિવ પ્રકાશ થઈ જાય. થઈ જાય. બરાબર એટલે બરાબર. પછી એના આધારે ચાલ્યા કરે. પછી પણ એને હવે મૂળ તો કહે છે પ્રકાશ કે એ પણ ક્યારે ચાલે છે? ચાર્જ થાય ત્યારે. ચાર્જ થાય ત્યારે. પછી બરાબર. એક વખત ડિસ્ચાર્જમાં પરિણમ્યું, ડિસ્ચાર્જમાં ખોખું બદલાઈ ગયું, ડિસ્ચાર્જમાં પરિણમ્યું, ત્યારે તો એની મેથે જ ચાલે છે. પછી તો એ મળદું થઈ ગયું. પછી એને મૂળ પ્રકાશની જરૂર નથી. એટલે મૂળ પ્રકાશની હાજરીની જરૂર, એમ. હાજરીની છે. હા હાજરીની છે પણ એનો હાજરીની જરૂર. વપરાશ પછી આમ મૂળ પ્રકાશની કશી જરૂર નહીં. કારણ કે મૂળ પ્રકાશની જરૂર તો તમારે ચાર્જ કરવા માટે જોઈએ છે. વાહ વાહ. અહંકારને જરૂર છે. રિલેટિવ પ્રકાશ ક્રિએટ કરવા માટે તમારે મૂળ વસ્તુની જરૂર પડે. રિલેટિવ પ્રકાશ ક્રિએટ કરવા માટે. વાહ, બહુ સરસ. ક્રિએટ કરવા માટે સમજાય. રિયલ પ્રકાશની જરૂર પડે. કારણ કે રિલેટિવ પ્રકાશ એમને ઉત્પન્ન થાય એવો નથી. ના થાય. ના થાય. બરાબર છે. એની મેળે ન થાય. ચાર્જ એટલે જ રિલેટિવ પ્રકાશ ઉત્પન્ન થવો, સાહેબ. વાહ વાહ. બહુ સરસ. બહુ સરસ. ખ્યાલ આવે ને? હાજી. હા. કારણ કે
વસ્તુ ઊભી થઈ એટલે એની સાથે ઇલેક્ટ્રિક આ જોઈએ ને આ જોઈએ ને તે જોઈએ ને બધું ચાલ્યા કરે કામકાજ. પણ ઇટ્સ એ મેકેનિકલ, એટલું યાદ રાખવાનું. મિકેનિકલ છે, બરાબર. ઇટ્સ એ મેકેનિકલ છે, આમાં કશું ચાલે નહીં. મશીન જેમ ચાલ્યા કરે તેમ આ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. મશીનમાં હાથ નાખો તો મશીન જુએ ના કે કોનો હાથ છે, કોનો મારો હાથ છે એ પણ ના જુએ, કાપી જ નાખે. કાપી જ નાખે, એવું આ મેકેનિકલ વસ્તુ છે, એમાં કોઈનું કશું ચાલે નહીં. વાહ વાહ. એટલે ઘરમાં ઝઘડા થાય છે ને સાહેબ. ઓલું ડિસ્ચાર્જ થાય છે, મેકેનિકલ વસ્તુ કામ કરે છે. એટલે પછી તમે પુરુષાર્થે કરીને બધું સેટિંગ કરવાનું હોય છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? હાજી હા. એટલે દાદા ભગવાન કહે છે ને કે લોકો અમારી હાજરીમાં વડવડ કરે, મારામારી કરે તો અમે થવા દઈએ, નીકળી જવા દઈએ બધો કચરો. અમારી હાજરીમાં નીકળે, માથાકૂટ નહીં. માથાકૂટ નહીં. વાહ વાહ, બહુ સરસ. ખ્યાલ આવ્યો ને? હાજી હા હા હા. હા, એમ 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 એમ. જો દાખલો આપ્યો જ છે આગળ, જેમ ભરત ચક્રવર્તી લડાઈ લડ્યા હતા, જુઓ ને, વાંચો ને. હા છે. પ્રશ્ન કરતા, જેમ ભરત ચક્રવર્તી લડાઈ લડ્યા હતા તોય તેઓ એ જ ભવે મોક્ષ ગયા, એ કેવી રીતે? દાદાશ્રી કહે, એ છે તે ચેતનમાં રહેતા હતા, વ્યવહાર આત્મામાં એ રહેતા ન હતા. એ ક્યાં રહે છે એ જોવાનું. એ જોવાનું છે, ક્યાં રહે છે તમારું. તમે ક્યાં રહો છો, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. મારો મુકામ ક્યાં છે એ જોવાનું. હા, મુકામ ક્યાં છે. મુકામ ઉપર આધાર તો મળતું છે, એટલે મળદાને ચાર્જ થાય નહીં, એની રિસ્પોન્સિબિલિટી નથી, એટલે એ જ ભવે મોક્ષે ગયા. હવે આ જગત ને સમજાય કેવી રીતે? આ તો ગૂઢ રહસ્ય છે. બહુ સરસ, બહુ સરસ. ગૂઢ રહસ્ય છે, મોટા મોટું ગૂઢ રહસ્ય કહેવાય આ, કે લડાઈઓ કરતા મોક્ષે ગયા. કારણ કે આ વાત તો જ્ઞાની ફોડ પાડી શકે કે એનો મુકામ બીજી જગ્યાએ હતો. ભાઈ, આને મુકામ આમાં નહોતો. અને લોકોને શું લાગે કે એમણે લડાઈઓ લડી? ના, એમણે લડાઈ નથી લડી સાહેબ. પોતે એમાં હતા જ ઓલ મેકેનિકલ પ્રોસેસ. બરાબર, બહુ સરસ. 37 નંબરના પાનામાં એવું કહે છે દાદા, પાના નંબર 37 ઉપર દાદાશ્રી એવું કહે છે કે નિર્દોષ સાથી લાગ્યું જગત મને, એમ આ જીવતું નથી. 37 લેફ્ટ સાઈડમાં 37. હા, બસ ત્યાં નીચે સૌથી. દાદાશ્રી, નિર્દોષ સાથી લાગ્યું, બસ બરાબર છે. આ જીવતું નથી, તેથી લોક તો નથી જીવતું તેને જીવતું કહે છે. પેલો ચાવી વાળો રમકડાનો સાપ કરડી ખાય ખરો? કેમ ના કરડે? આમ દોડતો આવે તો ના કરડે ચાવી વાળો સાપ. એટલે સાહેબ અહીંયા જે દાદા એમ કે છે ને જગત ને નિર્દોષ જોયું છે, તો અત્યારે આમાં દાદા કહે છે કે મળદું છે તેથી નિર્દોષ જોયું છે. આ વાત બહુ બહુ મને ટચ કરી ગઈ કે મળદું છે એટલે મેં નિર્દોષ જોયું છે. ફરીથી બોલો. નિર્દોષ સાથી જોયું જગત ને, એમ દાદાશ્રી એવું કહે છે નિર્દોષ સાથી લાગ્યું. આ જીવતું નથી એટલે જીવતું નથી એટલે મળદું છે, ડિસ્ચાર્જ થાય છે. ડિસ્ચાર્જ થાય છે એટલે નિર્દોષ છે. હા, બહુ સરસ, બહુ સરસ વાત છે. દાદા છે ને એક દાખલો આપતા હતા ખાસ, દિવસમાં લગભગ 2-4 વખત એ દાખલો આવી જાય કે કોઈ તમને પથ્થર મારે અને માથું ફૂટી જાય તો તમે ગુસ્સે થાવ. હા, બરાબર છે. પણ ઉપરથી ડુંગર પરથી કે ટેરેસ પરથી પથ્થરો પડે અને તમારું માથું ફૂટી જાય તો તમે દોષિત જુઓ છો? તો કે ના, કોઈને કોઈ છે જ નહીં. તો કે આ જે દેખાય છે ને તમને કે ઓલાએ માર્યું, એમાંય કોઈ નથી. આ તો ખાલી તમારી ભૂલ છે, અણસમજણ છે, જેથી તમને લાગે છે કે એને માર્યું. હકીકતમાં એવું નથી. તમારો કર્મનો ઉદય છે કે જેથી કરીને તમને આ આવી રીતે લાગ્યું. હવે તમે જાણી જોઈને ભૂલ કરી હોય એટલે તમને દેખાય કે આ માણસે કર્યું. બરાબર છે. ખરેખર એ તમારો ભોગવટો છે, ખરેખર માણસે કર્યું નથી, એનાથી થઈ ગયું છે. હા, એટલે એ કરતા નથી. એટલે જેમ પથ્થર ટેરેસ પરથી પડે છે તેમ આમાંથી પડે છે, બસ બીજું કઈ ફેર નથી.
બરાબર છે, બહુ સરસ. આને ખાલી નિમિત્ત બનાવે છે, ખાલી નિમિત્ત બની જ જાય, ઓટોમેટિક જ ડિસ્ચાર્જ છે ને સાહેબ, ડિસ્ચાર્જ છે. વાહ વાહ, બહુ સરસ. ડિસ્ચાર્જ છે. હમ. તમે કોઈ પણ માણસને કહો કે આને પથ્થર મારીને માથું પર મારો તો કોઈ નહીં મારે, નહીં મારે, કોઈ નહીં મારે. કોઈ નહીં મારે. એટલે દાદાનો પેલો દાખલો છે ને, 500 રૂપિયા આપે મને ધોલ મારે તો એમ. એટલે એ એમની પ્યોરિટી ની વાત હતી, એ જુદી વસ્તુ બહુ હતી. સરસ વાત કહી. એ જુદી વસ્તુ છે, એ જુદી હા, વસ્તુ હા. છે. હા, બહુ સરસ. દાદા દાખલો આપતા હતા 5 આજ્ઞા સમજાવતી વખતે કે નાના છોકરાને કે જા રકાબી બહાર ફેંકી આવ, તો ના ફેંકે રકાબી, નાનો છોકરો પણ ના ફેંકે. બરાબર છે. ખ્યાલ આવે ને, એવું એનું નથી એની અંદર. નથી, બરાબર છે. એટલે આવી રીતે એમ, એટલે કે આ ડિસ્ચાર્જ વાળો ભાગ જે છે ને, એમાં કોઈનું ભગવાનનું ના ચાલે, કોઈનું ના ચાલે, ડિસ્ચાર્જ થયા જ કરે. બરાબર છે. એટલે એ બહુ બહુ મોટું રહસ્ય છે આ કુદરતનું. મોક્ષે જવા વાળા માટે આ બહુ જ મોટું રહસ્ય છે સાહેબ. ભલભલા આમાં માર ખાઈ જાય અને એવું લાગે આણે કર્યું. એવું જ લાગે. અને મોક્ષે જવા વાળા જુએ કે આણે નથી કર્યું, વ્યવસ્થિત કર્યું. વ્યવસ્થિત કેમ કર્યું? તો કે વ્યવસ્થિત બીજું કશું નથી, પોતાનો ભૂલનું પરિણામ છે. પરિણામ છે પોતાની ભૂલ. વાહ, બરાબર. વ્યવસ્થિત એ બીજું કશું જ નથી, પોતે જે કરેલું છે તેનું પરિણામ આવે છે, વેધર ઇટ ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ. બરાબર. નેગેટિવ આવે તો નેગેટિવ કરેલું છે, પોઝિટિવ આવે તો પોઝિટિવ કરેલું છે. વ્યવસ્થિત તો તમારો પડઘો છે. પડઘો છે. વાહ વાહ, પડઘો છે. વ્યવસ્થિત તમારો પડઘો છે. એટલે વ્યવસ્થિત ને માં કઈ, વ્યવસ્થિત ને એની પોતાની કોઈ મરજી નથી, પોતાની ચોઈસ નથી. બરાબર. ચોઈસ નથી. એટલે તમે જેવું ફેરવો એવું ફેરે. 38 નંબરના પાના ઉપર એક છે દીપકાનંદજી. દાદાશ્રી કહે એ બધી અસરો થાય છે, હજી નીચે બસ. દાદાશ્રી કહે એ બધી અસરો થાય છે તે મળદાને થાય છે. આપણે સ્વીકારી લઈએ છીએ કે આ મને થયું, તેથી અમે કહીએ છીએ ને કે શંકા પડી કે સ્વીકારી લીધું, તેની જવાબદારી આવી. એ કંઈ પણ કરે અને આપણને શંકા પડે તો આપણને કર્મ ચોટે. જવાબદારી આવી એટલે શું કહેવા માંગે છે? જવાબદારી આવી એટલે તમને ચાર્જ થયું સાહેબ, તમે માથે લીધું. દાદા ભગવાન કે છે જ્યાં સુધી જવાબદારી લો ત્યાં સુધી ભટકવાનું. આ દાદા ભગવાનનું બહુ જબરજસ્ત સેન્ટન્સ છે કે જ્યાં સુધી તમે જવાબદારી લો છો ત્યાં સુધી તમારે ભટકવાનું. કરે છે વ્યવસ્થિત શક્તિ, તમે શેની જવાબદારી લો છો? તમે કર્યું એમની કે મને થયું? દાદા જેવું કે છે ને, ચાર્જ તો થશે જ નહીં હવે તમને. હા, ચાર્જ ના થશે તોય શંકા પડી ને એને, એના જ્ઞાન પર હજુ પાકું નથી થયું. એનું જ્ઞાન અત્યારે જે જ્ઞાન છે તે અવળું છે, સવળું નથી સાહેબ. બરાબર. એટલે દાદા ભગવાન કીધું સમજ કરો. તમને અમારી વાત જલ્દી સમજાય નહીં, પણ છતાં જેટલું સમજ કરશો એટલું એ પાકું થશે અને પછી અનુભવમાં આવશે. એ પણ અનુભવ તો બહુ વાર લાગશે. ખ્યાલ આવ્યો ને? એટલે સમજ કરો એટલે કે શંકા પડી કે સ્વીકારી લીધું. એટલે કે જો તમને શંકા પડી કે કોને થયું તો તમને લાગે ના મને થયું, પતી ગઈ વાત. એટલે જવાબદારી આવી ગઈ. એટલે બહુ એલર્ટ રહેવા જેવું છે આમાં તો. બરાબર છે. આ ભાગમાં એટલું બધું એલર્ટ રહેવાનું કે એક વખત થઈ પણ જાય તો તરત જ ભાગાકાર કરી નાખવો પડે કે ના ભાઈ મને નથી થયું. બરાબર છે, મને નથી થયું. વાહ. જેને થયું તેને થયું છે, મને નથી થયું. મેં તો જાણ્યું એને કે આને થયું. હવે મેં જાણ્યું અને જો થયું એમ બોલું તો મેં જાણ્યું નથી. તો જાણ્યું નથી. વાહ, બહુ સરસ. તો જાણ્યું નથી, કારણ કે થયું અને જાણ્યું બે એક ના થઈ શકે. અને જો એક થાય તો જવાબદારી આવે. વાહ, જવાબદારી આવે. ખ્યાલ આવ્યો ને? એટલે શંકા ના પડવી જોઈએ. એટલે કે અમે તમને નિશંક જ્ઞાન આપ્યું છે, તમને તમારી પર શંકા ના પડવી જોઈએ કે આ જે થયું તે મને થયું. એ ના થવું જોઈએ. આ જુદો ને હું જુદો. તમને કરંટ લાગે તો તમારા વાઈફ ને એમ ના થવું જોઈએ કે મને થયું. બરાબર છે, બહુ સરસ. ખ્યાલ આવ્યો ને? એવી રીતે આ પ્રકૃતિને થાય છે, પુરુષને નથી થતું. પુરુષ તો અવ્યાબાદ સ્વરૂપ છે, અસંગ છે, અચ્યુત છે.
એટલે જે થાય છે તે ભાગ જ જુદો છે. એને તમે જાણો કે આને આવું થયું. જે થાય છે એને ને મારે કોઈ લેવા દેવા નથી, કોઈ કનેક્શન જ નથી બે વચ્ચે. કનેક્શન નથી, પણ તમે અત્યારે કનેક્શન માંથી બહાર નીકળ્યા છો હમણાં તાજા. બરાબર છે, હજી માન્યતાથી ચોટેલા છે. એટલે હજુ તમને એટલો આપણે રસ્તે ચાલતાને જ્ઞાન આપ્યું સાહેબ. બરાબર છે, હા બરાબર. એટલે આપણને એવું થઈ જાય કે આ મને થયું. હજુ આપણે એની પર જે અભ્યાસ કરવો જોઈએ એ અભ્યાસ થયો નથી. બરાબર છે, બરાબર. એટલે એવું થાય કે મને થાય. એટલે દાદા ભગવાન આપતો પુત્રને કહેતા કોને થાય છે, તું કોણ? આ બે જ પ્રશ્ન પૂછે અને તરત જ જુદું પડી જાય. હા દાદા, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. સોલ્વ થઈ ગયો. વાહ. એટલે આ કે છે શંકા પડી કે આ મને થયું, ખલાસ આવી ભાઈ, ખલાસ થઈ ગયું. શંકા પડી એટલે તમને પોતાને અસર થવા માંડે. જે અસર વગરનો માણસ છે તેને અસર થવા માંડે. એની હાજરીથી એમને વિચાર કર્યો કે મને થયું એટલે એની અસરો થાય. સાહેબ, આ શંકા પડીની જે વાત કરી છે ને એના રેફરન્સમાં દાદાએ નીચે એક સરસ વાત કરી છે. ઈ લાઈનમાં નીચે છે સાવ. હા, બોલો. થોડુંક નીચે લેશો, એ જ પાના ઉપર નીચે, સાવ નીચે. શંકા પડે તો કર્મ ચોંટે. હા, દાદાશ્રી કહે હજી નીચે, તો એની નીચે છે હજી. દાદાશ્રી કહે ઇફેક્ટિવ જ છે આ મળદું. ઇફેક્ટિવ એટલે અસર વાળું જ છે. બધી અસરો એની જ છે અને તમે માથે લઈ લો તો તમને ચોંટે, બીજું કશું નહીં. ચાર્જ કરેલું તો સારું, પણ શંકા કરેલી ખોટું. ચાર્જ કરેલી તો સારું, પણ શંકા કરેલી ખોટું. એ ગાંઠ નવ્યાતની પડે. હવે અહીંથી આવી ગયું છે. હા, બોલો. હા, શંકા પડી એટલે બોલો. દાદાશ્રી કહે 38 નંબરમાં સૌથી છેલ્લે નીચે. આડત્રીસ નંબર, પાના નંબર 38 પર સૌથી નીચે. 38 છે. આ બાજુ જમણી બાજુ ડાબી સાઈડમાં ઇફેક્ટિવ જ છે. બસ બરાબર છે, આ બરાબર છે. હા, દાદાશ્રી કહે ઇફેક્ટિવ જ છે આ મળદું. ઇફેક્ટિવ એટલે અસર વાળું જ છે. બધી અસરો એની જ છે અને તમે માથે લઈ લો તો તમને ચોંટે. બીજું કશું નથી. ચાર્જ કરેલું તો સારું, પણ આ શંકા કરેલી ખોટું. એ ગાંઠ નવી જાતની પડે. આ થોડુંક નવી જાતની પડે. શંકા કરેલી તો સારું, ચાર્જ કરેલું તો સારું, પણ શંકા કરેલી ખોટું. આ શું કહેવા માંગે છે? કેમ આમ સમજણ ના પડી સાહેબ? અરે, ચાર્જ કરેલું તો સારું. શંકા કરો એટલે તમારું અજ્ઞાન વધ્યું ને. હા, બરાબર. હા, અને આ બાજુ ચાર્જ કરે તો કે ભલે જે હશે તે એક વખત શંકા ચાર્જ થઈ ગયું, બીજું તો શું થવાનું? બીજું નુકસાન નથી થવાનું. બહુ સરસ. એટલે પેલું કેરી ફોરવર્ડ નહીં થાય. ઝીણી વાત છે. જે જુદું છે તેને જુદું રાખતું, જુદું સમજ. બહુ સરસ. એટલે એક વખત ભૂલ આમાં થઈ જશે તો ચાલશે, પણ તું આની અંદર ભૂલ ના કરીશ એમ કે છે. હા, એટલે ચાર્જ કરેલું સારું. બરાબર, સમજાયું. હા, ચાર્જ કરેલું સારું, પણ આ શંકા કરેલી ખોટી. એ ગાંઠ જો ને નવી જ જાતની પડે. એટલે સાહેબ એવું કહી શકાય કે ચાર્જ કરેલામાં તો નિવેડો આવશે, પણ શંકામાં નિવેડો નહીં આવે. શંકામાં તો શંકા જે પડી એટલે છૂટું પડ્યું જ નથી. વાહ, બહુ સરસ. એટલે પતી ગઈ ને વાત. પતી ગયું, પછી પૂરું થઈ ગયું. વાહ, બહુ સરસ. પૂરું થઈ ગયું એટલે અજ્ઞાન જ થઈ ગયું. અજ્ઞાન જ થઈ ગયું. બરાબર. હા, હવે ઓલામાં તો ચાર્જ એટલે શું કહેવા માંગે છે કે ચાર્જ થાય ને તો ડિસ્ચાર્જ થયા કરે. ચાર્જ ડિસ્ચાર્જ થયા કરે. પણ એક વખત ખબર પડી ગઈ કે પોતે જુદો છે ને ડિસ્ચાર્જ છે અને એમાં શંકા પડી, એ બહુ ભારી વસ્તુ છે. એ કોઈને પકડાય નહીં. આખું જગત એમાં ફસાયું છે સાહેબ. આખું જગત આમાં ફસાયું છે. આમાં જ શંકા કરી છે કે આ થાય છે. બધા કે મહાવીરને થાય, મહાવીરને થયું, મહાવીરને થયું, પાર્શ્વનાથને થયું. ના, નથી થયું એને. આખું જગત આમાં જ ફસાયેલું છે. પોતાની શંકા બીજાને જુએ પણ એવી રીતના જ કે બીજાને થયું. ખ્યાલ આવે ને? જે બધી અસરો જે થાય છે એ અસરોમાંથી પોતે મુક્ત ના હોય એટલે એને પણ એવું જ લાગે કે આને થયું આવું. એવું લાગે. બરાબર. ખરેખર એવું છે નહીં. ખરેખર અસરોથી પોતે જુદો છે, જાણનારો છે.
બે વિભાગ હે? જુદા જ છે, બંને બે વિભાગ ભાગ જુદા જુદા જ છે. છે. બરાબર. હવે જુદા છે, જે વસ્તુ જુદી છે તેમાં તમે શંકા કરો કે આ મને થયું કે આને થયું, તો એ તો બાપ રે બાપ, તો પછી આત્મા રહ્યો નહીં સાહેબ. નવી જાતની ગાંઠ પડી જાય. દાદા કહે છે ને, આત્મા નવી જાણે જાત. ત્યાંથી નિશંક પણ ઉત્પન્ન થાય કે આ હું ને આ હા. હમ. કોઈ શંકા ન જાતની પડવી. શંકા રહે નહીં. શંકા ન પડવી જોઈએ. બરાબર છે. દાદા ભગવાન કે અમે તમને એવું જ્ઞાન આપ્યું છે કે તમે નિશંક થાવ. નિશંક થાવ. વાહ વાહ, બહુ સરસ. નિશંક જ્ઞાન આપ્યું છે તમને. નિશંક એટલે શું કે આ આત્મા અને આ પૂતગલ, એમાં કોઈ શંકા કોઈ નહીં, શંકા જ નહીં. બરાબર છે. કોઈ જાતની શંકા નહીં કોઈ એમ. જાતની શંકા નહીં. બરાબર. હવે જેમ Exact. તમને એ પાકું થાય, સમજાય, એટલે હમ. તમને થાય કે આ જે થયું છે તે મને નથી થયું, કારણ કે જે મને થાય છે તે બધો પારકો ભાગ છે. પારકો ભાગ છે. વાહ વાહ, બહુ સરસ. આત્મામાં કશું થતું જ નથી. અને સાહેબ, આના રેફરન્સમાં એક છેલ્લો પ્રશ્ન છે મારો એવો કે આપણે જે જ્ઞાન વિધિમાંય બોલાવે છે અને આપણે ચરણ વિધિમાંય વાંચીએ છીએ કે મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓ, તમામ લેપાયમાન ભાવો એ જડના ભાવો છે, એ ચેતનના ભાવો નથી. તો આપણે જે આ બોલીએ છીએ કે મન લેપાયમાન ભાવો એ જડના ભાવો છે, એ ચેતનના ભાવો નથી, એટલે આને પણ મળદું જ કહેવાય એવું કહી શકાય ને? મળદું આપણે ના કહેવાય, એ બહાર વાળા લોકો માટે છે કે ઓલો ચાર્જ થાય છે ને, હમ એટલે લેપાયમાન થયા. હમ આપણે તો હવે હું નીકળી ગયું એટલે લેપાયમાન જ નીકળી ગયું. બરાબર. ખ્યાલ આવે ને? હાજી, હા, એટલે સમજાયું. હા. છતાં તમે એમ કહે તો કહેવાય કે ભાઈ આ મન વચન કાયા એ લેપાયમાન ભાવો છે, એ મળદા ના થયા, આપણા ના થયા. મળદાના થયા. બરાબર છે. આપણા ના થયા. આપણા પણ નથી. લેપાયમાન શબ્દ છે ને, લેપાયમાન હા, શબ્દ એટલે જીવતો ભાગ બતાવે છે. એ લેપ કરનારા, એટલે આવરણ લાવનારા, તો કે એ ના હોય. એ ના હોય. બરાબર છે. હવે કઈ ડિસ્ચાર્જ વાળો ભાગ છે, એટલે આવરણ હટતા જાય, હટતા જાય. બરાબર છે. એટલે એને લેપાયમાન ભાવ નથી કહેવાતા. અને સંગી ક્રિયાઓમાં એવું જ થાય ને સાહેબ? સંગી ક્રિયાઓમાં સંગી ક્રિયામાં પણ એવું જ થાય, પણ આ તો જ્ઞાન આપતી વખતે તમને બોલાવે છે કે મન વચન કાયાના ભાવો લેપાયમાન ભાવો છે, એ જળના ભાવો છે. બરાબર. અને 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 હું હું ચેતન છું, પરમ જ્યોતિ સ્વરૂપ છું. સિદ્ધ ભગવાન. એટલે બરાબર. પોતાને લેપાયમાન ભાવમાંથી પોતાને બહાર કાઢે છે. દાદા હા, ભગવાન જે લેપાયમાન ભાવમાં તમે ફસાયેલા, મન વચન કાયામાં ફસાયેલા, તેમાં જે હું પણ હતું તેને કાઢે છે બહાર. બરાબર છે. એટલે હવે લેપાયમાન ભાવ એ મારા ભાવ નથી. હા, આપણા લેપાયમાન ભાવ જ ના બોલાય. ભાવ જ ના બોલાય. બરાબર છે. કારણ કે લેપાયમાન ક્યારે કહેવાય કે જયારે એ ભાવ એ મન વચન કાયામાં તમે હું છો તો. લેપાયમાન કરે તો. હવે હું જે છે તે મળદાવાળો ભાગ રહી ગયો. હમ એટલે મળદાવાળા ભાગને લેપાયમાન ભાગ ના કહેવાય. ના કહેવાય. બરાબર છે. એ તો હવે જે લેપાયમાન કરતું હતું, હવે એ લેપાયમાનના બદલે શું કહેવાય, આવરણ ઓછા કરે છે. ઓછા કરે છે. બરાબર છે. પહેલા જે આવરણ વધારતું હતું તે આવરણ ઘટાડે છે હવે, કારણ કે એ નિર્જરા વાળો ભાગ થઈ ગયો, નિર્જરા થઈ ગઈ. બરાબર છે. ડિસ્ચાર્જ એમાં વાળો હું ભાગ નથી, થઈ ગયો, અને એમાં હું નથી. એમાં બરાબર. એમાં હું નથી. બરાબર. બરાબર. પાવર રહ્યો નહીં, પાવર રહ્યો નહીં એ પાવર ભાવમાં. વગરના લેપાયમાન. પાવર વગરનો, એટલે એને લેપાયમાન ના કહેવાય. કહેવાય નહીં. બરાબર છે. એ તો જ્ઞાન વખતે બરોબર છે, જ્ઞાન વખતે બરોબર, તો કોઈને સમજાવવા માટે કે ઠીક છે. એટલે મને સાહેબ એવો પ્રશ્ન થતો ટેકનિકલી હતો. ના કહેવાય, ટેકનિકલી ના હા, કહેવાય. ટેકનિકલી ના કહેવાય. એટલે મને પ્રશ્ન હા. ત્યાં થયો કે લેપાયમાન ભાવ શબ્દ એવો છે કે જે જીવતી વસ્તુ બતાવે છે, તો એને મળતું કેવી રીતે કહી શકાય? નહીં, લેપાયમાન ભાવ એટલે શું, તો કે જે ભાવ તમને તમારા સ્વરૂપને લેપે, તમારા લેપે છે. સ્વરૂપના બરાબર છે. સ્વભાવને ઢાંકે, ઢાંકે છે. સ્વભાવમાં ન આવવા દે. ના આવવા દે. બરાબર છે. તો હવે એ તો રહ્યું નહીં. નહીં. બરાબર છે. લેપાયમાન ભાવ એટલે ત્યાં મને હું પણ મનાવડાવે, ત્યાં મારું હું પણ મનાવડાવે. મનાવડાવે એ જુદી વસ્તુ છે, કારણ કે હું થી થયેલું છે ને. હા, હું થી ઉભું થયું છે. હું થી ઉભું થયેલું છે. બરોબર. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પરેશ આનંદજી, બોલો બોલો. શંકા હા, શંકા બોલો બોલો. શંકા કુશંકા નિર્મૂળ હોજો, ભોગવ્યું ત્યાં કઈ ભૂલ છે જો ઉદય નિમિત્ત નિર્દોષ દેખી, ત્યાં દાદા
આ શંકા કુશંકા ભરતભાઈ બહાર સ્થૂળ ભાગ માટે લખેલી છે, ઓકે. બહારના વ્યવહાર માટે. આ શંકા અહીંયા જે શંકા છે ને જે લખેલી છે ને તે આ જુદી વસ્તુ છે કે આ મને થયું એમ, એ શંકાની વાત કરે છે. હા, એટલે કે હું શુદ્ધાત્મા છું કે નહીં. હા, નહીં, હું આ જે ભાગને જે થાય છે ને તે મને તે થાય. હું છું એમ, તે હું શું થાય છે એમ. હા, એટલે સ્વપદ પોતાનું સ્વપદ ખોઈ નાખે છે પાછો. હા હા હા, ને ઓલી શંકા બહાર વ્યવહારમાં શંકા કરે છે કે ઓલો મને સાચો માલ આપશે કે નહીં એમ. ઓ કદી પણ શંકિત વંચિત કે બાડો ન બનો ઈ હિસાબે. હા હા હા, એટલે આખો આ સ્થૂળ ભાગ વાળો ભાગ છે ને કરેક્ટ, આ કરેક્ટ. અંદરનો ભાગ આખો સૂક્ષ્મ ભાગ છે. જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. ચાલો, કોણ છે? હાલો, દીપકભાઈ, હા બોલો. હા, જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. હા બોલો દરેક દીપકભાઈ. દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આપણે આજે ડિસ્ચાર્જ અહંકાર એ ઓગળે નહીં એમ તમે કહ્યું ના, એટલે એ દખલ મળદું ના જે કરે આપણે, તો ઓગળ્યા જ રાખે. હા, પણ હવે દખલ કરે એક છે એટલે ઓગળતો નથી. દખલ કરે. હવે આજે અમુક વ્યક્તિઓ જોડે કે આપણને બિલકુલ ફાવતું જ ના હોય આખું એમ, પૂર્વેનું એવું કઈ હોય, દુશ્મની હોય આખી, હે ઈ પૂર્વની કાંઈ બી આપણને હોય એની જોડે અભાવ તિરસ્કાર હોય આખો, કોઈ જે શું વ્યક્તિ કહે છે? હોય. નથી સંભળાતું? અરે ના, અવાજ યાર, ઓછો આવે, બોલ ને. હા બોલ સંભળાય બોલ. છે હવે? હા હા, બોલ. અભાવ તિરસ્કાર જે હોય ને જે વ્યક્તિ હમ જોડે, હમ એની જોડે આપણે બહુ એ કરવા જઈએ તો એ એની જોડે એને અભાવ હોય, આપણી જોડે હમ તિરસ્કાર હોય. પણ એટલે હમ આપણને એ દુઃખી થતો હોય ને તો આપણને અંદર ખાને ગમે આમ. હમ એઝ એ મહાત્મા તો આપણને એવું એ ના ગમવું જોઈએ એકચ્યુઅલી, પણ એ ગમે આપણને. અને આપણે પછી એમ થાય કે એ તો એના કર્મોનો જ હિસાબ છે ને આખો, એ ભોગવે હમ આખું એમ. હમ એટલે એ જે આપણને ત્યાં એવું થાય તો એના માટે આપણે શું હોવું ઘટે કે આપણે એ ના થવું જોઈએ આખું, કે ના, અભાવ આપણે તિરસ્કાર. ભાવના ભાવાય ને કે એમનું કલ્યાણ થજો, એમને આમાંથી બહાર નીકળે સારું, આવા ભારી ચીકણા કર્મોમાંથી નીકળે અને એમનું કલ્યાણ થજો, એવો ભાવ થાય. કારણ કે આ બધું જે તું ખુશ થવાની વાત કરે છે ને એ તો આપણો અહંકાર આપણને ખુશ કરે. ખ્યાલ આવે ને? બદલો લેવાની ભાવના હોય, અભાવ તિરસ્કારની ભાવના હોય, વેર લેવાની ભાવના હોય, એટલે બહુ ખુશ થાય. એટલે એ અહંકાર બહુ ભારી હોય, એટલે એ અહંકારનું બહુ મનાય નહીં. બરાબર, એટલે એ આપણે એ એ દશાએ એટલે પહોંચવું આપણે છે ને એટલે આપણે બોલાવડાવીએ છીએ ને કે ભાઈ કોઈનો પણ અભાવ તિરસ્કાર ન કરાય, ન કરાવાય, કે કર્તા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. આ નવકર્મો આપણો વ્યવહાર સુધારવા માટેની ઉત્તમ વસ્તુ છે. ખ્યાલ આવે? એટલે એમાંથી તો નીકળવું જ પડે જ આપણને કે ના, એટલે આપણને આ સેજા નીકળવું જ પડે ને. નીકળવું પડે. બે રીતે નીકળાય કે એક ફાઇલ નંબરને કહેવાનું કે અભાવ તિરસ્કાર વાળી 9 કલમો બોલો, અને બીજો ઉપયોગ મૂકો કે હું શુદ્ધાત્મા છું અને આને અભાવ તિરસ્કાર થઈ રહ્યો છે, તો કે તારે શા માટે હવે આ દુઃખને નોતરે છે તું? અત્યારે તું અભાવ તિરસ્કાર કરવાથી તારું પણ સુખ ચાલ્યું જાય છે અને ફરી પાછું સુખ નહીં આવે તે પાછું, અને પેન્ડિંગ રહેશે બધો કેસ એ જુદો. તો હજુ તારે પેન્ડિંગ રાખવું છે, હજુ ભટકવું છે, હજુ હેરાન થવું છે, એવી વાત કરીએ એટલે ભાઈ ધીરે એમ થાય. બરાબર. આજે છૂટું થાય. મળદાનું જે આપણે વિવરણ કર્યું આખું હા, ભસ્મનું, મળદું એમાં કે તો આજે કામ જ થઈ ગયું, તો કશું સમજાવવું ના પડે, પતી ગઈ વાત. એટલે સામેવાળી વ્યક્તિ મળતું ને આપણે પોતે મળતું એ રીતે આપણે પોતે સામે. મળતું ને, પણ આપણા માટે આપણે મળતું ના બોલાય, સામેવાળી વ્યક્તિ માટે મળતું બોલવાનું. બરાબર, કારણ કે ભગવાન બેસેલા છે ફાઇલ નંબર 1 એમના. નહીં, આપણા માટે બોલીએ તો મુશ્કેલી પડે ને ભાઈ, તો આપણી ભૂલ દેખાય નહીં આપણને.
બરાબર. ખરેખર એવું જ છે, પણ એ અમુક લેવલની જાગૃતિ વધ્યા પછી પોતે એકદમ નિષ્પક્ષપાતી થાય, પોતાના માટે બિલકુલ પક્ષ ના રહે, રક્ષણ કરે ના, તો પછી બોલાય. પણ બોલાય નહીં. અત્યારે બોલવા જેવું નથી ભાઈ. બરાબર. એટલે હા, આ જે બધી આપણે આજે અસરોમાંથી મુક્ત થઈ ગયા આખા ત્યારે મળતું ગણાય ને. આ બધી અસરોમાંથી મુક્ત થઈ ગયા હોય. જે અસરો આવે આપણને એ અસરોમાંથી અસરો મુક્ત થઈ. અસરો મરદાને અસરો જ ના હોય ભાઈ. જે અસરો થાય તે મરદાને થાય એવું એને સમજણ પડી જવી જોઈએ. એવું એને એટલું બધું જુદું થઈ જાય ને એટલે પછી મળદું થઈ જાય ની મેં તે જ. એટલે એને જ વિતરાગ કહેવાય ને. વિતરાગ હે વિતરાગ એને જ કહેવાય. વિતરાગ વિતરાગ દશા વિતરાગ પ્રાપ્ત વિતરાગ 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 એટલે વિતરાગ. સહજ, ટોટલી સહજ થઈ જાય. સહજ વિતરાગમાં સહજ. શું હોય કે એને કોઈના માટે અભાવે ના થાય, એને કોઈ ગમતું ના હોય. ગમવામાં એ વિતરાગ ને ના ગમવામાં એ વિતરાગ. હમ, કારણ કે બરાબર. કોઈ વસ્તુ તમને સુખ આપતી નથી. વસ્તુ પ્રત્યેનો અભિપ્રાય તમને સુખ દુઃખ આપ્યા કરે છે. વસ્તુ પ્રત્યેનો અભિપ્રાય આપે છે. તમને સુખ દુઃખ આપ્યા કરે. ખ્યાલ આવે ને? એટલે વિતરાગતામાં શું હોય તો કે વસ્તુ માટેનો અભિપ્રાય નીકળી જાય એટલે વસ્તુ ત્યાં ને ત્યાં, વસ્તુ કઈ નથી નડતી, અભિપ્રાય નડતો હોય તે બંધ થઈ ગયો એટલે તમે છૂટા ને એ છૂટું. હા, એટલે આ એક એક આજે આમાંથી મુક્ત નીકળી ગયા આપણે, પછી આપણો જે સાહજિક આનંદ આખો ઉભો થાય. બહુ કે મજા આવે, આ- બહુ ભય લાગવાનો હા, બંધ થાય. ભય હા. લાગવાનો જ બંધ થાય. મેઇન વાત એ છે. શંકા શંકા બંધ થઈ જાય, નિશંક થઈ જાય. હા 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 પણ એમને હા હા. દાદા એમ કહ્યું કે આત્મા છે કે નહીં એના માટે શંકા કરવી જોઈએ. એટલે હે પછી એ આત્મા આપણે છે કે નહીં એ માટે હા શંકા કરવાની. એટલે હા, પછીથી એ તો જેને પછીથી પ્રાપ્ત નથી થયો તેના માટે. પછીથી જેને પ્રાપ્ત ટોટલી. થયો નથી ને, જેને આત્મા પ્રાપ્ત થયો નથી ને, તેને શંકા કરવી જોઈએ કે આત્મા છે કે નહીં એમ. બરાબર. બરાબર. આત્મા પ્રાપ્ત થયા ગયા પછીની શંકા ક્યાં વાત છે? ત્યાં શંકા રહેતી જ નથી. પછી તો ક્લિયર થઈ ગયું બધું. હમ. સરસ સરસ. એટલે આપણા આ અભિપ્રાયોથી એ મુક્ત થઈ ગયા તો વિતરાગ થવાય, અને વિતરાગ થાય પછીથી જ આનંદ આખો આવે આપણે ઉભો આવે થાય. આવે. હા, ચોક્કસ ત્યાં ચોક્કસ. હા, ત્યાં સુધી તો આપણો પુરુષાર્થ આપણે કન્ટિન્યુ જ રાખવો પડે. હા, ત્યાં સુધી આપણું જે બધું બધો રોંગ બિલીફો બધી છવાઈ ગઈ છે ને આપણી ઉપર, એ દિવસે દિવસે ઓગળતી જાય એટલે પછી નીકળતા જઈએ આપણે. બરાબર. અને દિવસે દિવસે ઓગળ્યા જ રાખે છે. પણ જેટલો તમે અભ્યાસ કરો એટલો એ વધારે ઓગળી જાય. તમારું કોન્સન્ટ્રેટ ફોકસ હોય એની ઉપર તો કામ થઈ જાય તમારું. હા. અને જે કારણ અભાવ એ જ ફોકસ કરવાનું છે ને, બીજું તો શું ફોકસ કરવાનું? હવે જે કશું કરવાનું રહ્યું નથી હવે આપણે. હા, એના પર જ ફોકસ રાખવાનું. હા, અને આજે જે વ્યક્તિ પર અભાવ તિરસ્કાર થાય છે એ જ આપણા માટે તો ઉપકારી જ કહેવાય. ના કે એ આપણને હે એ આપણો ઉપકારી જ કહેવાય. જે વ્યક્તિ પ્રત્યે અભાવ તિરસ્કાર થાય છે આપણને. એ આપણો અને ઉપકારી. એના થકી આપણને ખબર પડી કે આપણી અંદર આવો માલ પડેલો છે ને હવે હું આ રહ્યો નહીં શુદ્ધાત્મા. એ જાગૃતિ આપનારી વસ્તુ થઈ. હા, બરાબર. બરોબર. એટલે એના જાગૃતિ એનાથી વધે. બહુ અને જ વધે અને ખૂબ ફાયદો થાય. પહેલા જે વસ્તુથી ખોટ થતી હતી હવે ખૂબ ફાયદો થાય. હા, બરાબર. બરોબર બરાબર. જય બરોબર. સચ્ચિદાનંદ. ચાલો, જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દાદા બોલો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે પૂતગલ હંમેશા અસર વાળું છે. હે પરેશાનંદજી, પૂતગલ હા એ હંમેશા ઇફેક્ટ વાળું છે. શું? પૂતગલ જે છે, પૂતગલ મળદું જેને હા, એ કીધું ને, ઇફેક્ટિવ મળદું જ હોય ને. ઇફેક્ટિવ એ જ હોય. ઇફેક્ટિવ જ છે. હા બરાબર. હા એટલે આપણને જ્ઞાન મળ્યું એટલે આત્મા અને અનાત્મા છૂટા પડ્યા એટલે હા મળદું અને આપણે છૂટા. રાઈટ. બરાબર.
તો પછી આ શંકા કોણ કરે છે? જે સમજણ પાકી નહીં તે, જેને સમજણ પાકી નથી તે કરે. શંકા કોણ કરે? જેને સમજણ પાકી નથી થઈ તે કરે. એટલે કારણ એની કે- સમજણ જે પાકી નથી, હા સમજણ પાકી ન થવાને કારણે હા જેને એ અહંકાર આત્માને એક બાજુ મૂળ આત્માને જે જાતના દ્રષ્ટા છે હા તો પાછો અહંકાર કામ કરી જાય છે. હાસ તો વળી તો લે એટલે રસ્તે ચાલતા ને મોક્ષ આપ્યો એમ કે છે ને. ડેવલપ નથી, તૈયાર થયા નથી અને રસ્તે ચાલતા ને મોક્ષ આપી દીધો. એટલે દાદા કે પૂછીને પાક્કું કરી લેજો. બરાબર. આ અંદર માલ એવો એટલે પડેલો જે- છે કે આ ફાઇલ નંબર એક બહુ વાલી લાગે છે. એ જતું નથી. ફાઇલ નંબર 2 વાલી લાગે છે કે ફાઇલ નંબર 1 વાલી લાગે છે? બંને ના 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 ના, એકે લાગે છે. જોજો. હે? ફાઇલ નંબર 2 થી ઝઘડો કરો છો કે નથી કરતા? થઈ જાય છે. થઈ જાય કરતા છે નહીં. ને? થઈ જાય છે ને? કેમ થઈ જાય છે? એ તમે સમજાવો કેમ થઈ જાય છે? નથી કરવું. કારણ બોલો. કે ફાઇલ કરવો નંબર 1 નથી બહુ આપણે. વાલી છે. હા, એ 100% વાત કરી સાહેબ. એને હવે એને ફાઇલ નંબર 1 કેમ વાલી છે? તો કે એને ખબર નથી કે આ મને હેરાન કરનારી વસ્તુ છે, આ દુઃખ આપનારી વસ્તુ છે. જેમ જેમ ખબર પડતી જાય તેમ તેમ એ ફાઇલ નંબર 1 થી છૂટે, અને ફાઇલ નંબર 1 થી છૂટે એટલે બીજા કોઈની સાથે ઝઘડા થવાના બંધ થઈ જાય. આ તો એ ફાઇલ ફાઇલ એકનું નંબર મહત્વ છે 1 બહુ વધારે. વાલી છે. ફાઇલ નંબર 1 બહુ વાલી છે. એટલે વાઈફ હોય, છોકરો હોય, ભાઈ હોય, મા બાપ હોય, બધાની સાથે ઝઘડો કરે. ઝઘડો કદાચ ન કરે અંદર થાય. હે? ઝઘડો કદાચ ન કરે કે કરો, એટલો બધો ઉતાવળો ઉભો થાય ને તો એની જ વાત કરું છું ને. બહાર ઝઘડો થાય કે હા. ન થાય એ વાત જુદી છે. હા, ખરી વાત. પણ એને બાફે બરાબર નો બરાબરની કઈડ ઉભી થાય. જબરજસ્ત કઈ ઉભી થાય. હા, કેમ કઈડ ઉભી થઈ? ફાઇલ નંબર 1 વાલી છે માટે. જબરજસ્ત વાલી સાહેબ. એને કઈ હા, ના બહુ થવું જોઈએ. વાલી છે, બહુ વાલી છે. એટલે દાદા ભગવાન આપતો પુત્રને જોડા મારતા બહુ જોરથી માથા પર. ખ્યાલ આવ્યો? એટલે ફાઇલ નંબર 1 ને જે વાલાપણું હતું ને તેને ઓછું થાય. એ જો પરેશાનથી ઓછું થાય ને, હા એ જો ઓછું થાય ને હા. તો એને જીવવાની મજા આવી જાય. બોલો. અરે બહુ જલસો પડે. તો દાદાએ આજ્ઞા શું કામ આપ્યા? એના માટે તો આપીએ બરાબર. કે હવે તું શુદ્ધાત્મા થયો છું તો હવે શુદ્ધાત્મા થઈને રે. અને આ તને વળગેલી વસ્તુ છે, તું આ નથી. હવે જેમ જેમ એ સમજણ પડે તેમ તેમ એનું વાલાપણું ઓછું થઈ જાય. એ વાલાપણું ઓછું થાય. સત્સંગમાં સાંભળીએ છીએ, પણ જયારે સંજોગ આવે ને ત્યારે તો એવું ઊભું થઈ જાય છે ને, હું જ છું. હા, પણ એટલે અને- ત્યારે પ્રતિક્રમણ કરવાના ને. એને જ પ્રતિક્રમણ કીધા ને, એટલે તો પ્રતિક્રમણ ભગવાને આપ્યા. પ્રતિક્રમણ એ ખરા. પછી ખબર જ પડે કે આ ખોટું થાય છે. ના, અતિક્રમણ એટલે શું? તો કે તમે શાંતિભાઈ થઈને વ્યવહાર કરો તે અતિક્રમણ કહેવાય. બરાબર બરાબર. એકદમ પ્રતિક્રમણ એટલે શું? તો કે ના, હું નથી, હું તો શુદ્ધાત્મા છું. એને પ્રતિક્રમણ કીધું. બરાબર. એટલે શાંતિભાઈ થઈને ફર્યા અને વાતો કરી, ભલે સાદી વાતો કરી, ઝઘડો ના કર્યો, તો એ ભગવાને એને અતિક્રમણ કહ્યું. વાહ વાહ. કારણ કે પોતે પોતાને ભૂલી ગયો. અને વાતોમાં વળગી ગયો. વાતોમાં વળગી ગયો એટલે એને બેભાન થયો એટલે ગમે ત્યારે બેભાન માણસ ગમે ત્યારે ગમે તે કરીએ. આ તો સતત જાગૃતિ રહેવી જોઈએ. આ તમે જે વાત કરી ને, મોક્ષ એટલે સતત જાગૃતિ. અરે જબરજસ્ત સાહેબ. શું આ આંખ ઉગાડી દીધી. હા. નહીં, આ ફાઇલ નંબર 1 કઈડે છે એવું તમને સમજણ પડે
તો હા. તમે એનાથી છૂટા થાવ. હા હવે દાખલો આપો. હવે તમારા ફાઇલ નંબર 2 થી રકાબી પડી ગઈ અથવા તો ચા ઢોળાઈ ગઈ બરાબર અને તમારા કપડા પર પડી, આખા રૂમમાં પડી ને ફેલાઈ ગઈ, બરાબર તો તમને શું થાય? અંદર અંદર ઊભું થાય બધું. ઊભું થાય ને. હા એટલે એ જે ઊભું થયું એ એ એ એ કોને થયું? હા એ પૂતગલ ને થયું. શાંતિભાઈ ને થયું. હા હવે શાંતિભાઈ ને પછી બચકા ભરે, દેખાતું નથી, એને સમજાતું નથી, સાંભળતી નથી, આમ કરે, હવે તરત સાફ કરવાનું તો કરતી નથી, એવું અંદર ચાલે. બરાબર હવે એ જે અંદર ચાલે છે ને એ અંદર વાળો શાંતિભાઈ કઈડે છે તમને. હા એ કઈડે છે, જબરદસ્ત કઈડે. તારે હવે એ જે કઈડે છે તમને કઈડે છે, પણ તમારી બુદ્ધિ અથવા જાગૃતિ ઓછી પડે તો એ એવું કે ફાઇલ નંબર 1 ને આધારે આવું થયું. બે ના આધારે થયું એમ કેવાય. 2 ના આધારે થયું. હા એકલા એટલે નહીં. કઈડ બંધ ના થાય. એટલે કઈડ બંધ ના થઈ, કારણ કે ફાઇલ નંબર 1 વાલી છે માટે. હા હવે જો ખબર પડે કે ફાઇલ નંબર 2 થી નથી થયું, આ તો મારા કર્મના ઉદયના કારણે આ ફાઇલ ઊભી થઈ છે અને કઈડે છે, તો તમે એનાથી જુદા થાવ એટલે ફાઇલ નંબર 1 વાલી થવાની બંધ થાય, એટલે તમે છૂટા ને એ છૂટા થાય, એટલે પોતાનો સ્વભાવ ખુલ્લો થાય. બરાબર બરાબર બહુ સરસ. બહુ જ જવાબ ખુલ્લો થાય. એટલે કઈડે, તમને જે કઈડે છે એ ફાઇલ નંબર 1 કઈડે છે, પણ એ વાત સમજણમાં આવતી નથી જલ્દી. હા એના મય થઈ જાય છે. એને વાલી છે એટલે એનો પક્ષ લે છે. એટલે ફાઇલ નંબર 1 નો પક્ષ લીધો એટલે મોટો ગુનો થઈ ગયો. બરાબર બરાબર બહુ સરસ. પણ આ પક્ષ કેવી રીતે લે છે સમજણ પડતી નથી એને. લેવાઈ જાય છે સાહેબ. ના, તમારો ટાઈમ થયો હોય, અને તમને ચા ના મળે ને એટલે મગજ ફરે જરાક. એટલે તમને અંદર કઈડ ઊભી થાય. હવે તો એ બધું ઓછું થઈ ગયું. આપું છું. આ તો દાખલો તમારી વાત આપું છું. સાચી છે. જુદા એકદમ જુદા સાચી. દાખલા હોય ને. હા ખરી વાત. કોઈ દાખલા બીજા કોઈને બીજી રીતે અપીલ કરતું હોય, હા હા પણ તમારી અંદર ઊભું થવા માટે બહારના એવિડન્સો જોઈએ. બહારનો એવિડન્સ આવ્યો નથી કે ઊભું થયું નથી. ઊભું અંદર પડેલું હોય તો ઊભું થાય, નહીં તો ના થાય. બરાબર. જો આપણે જ્ઞાને કરીને સમાવેશ કરીને પાછું ઊભું ના થાય. ના, તમે જુઓ કે આને કઈડવાનું ચાલુ કર્યું એટલે તમે એનાથી જુદા થઈ જાઓ. હા તો કઈડે છે એને જોનારા આપણે. એને જોનારા તમે. વાહ વાહ બહુ સરસ બહુ સરસ. વાહ સરસ સાહેબ સરસ. હવે જે કઈડે છે તે તમને ખબર પડે કે આ ફાઇલ નંબર 1 કઈડે છે, હા એટલે ફાઇલ નંબર 1 નો પક્ષ લેતા બંધ થઈ જાઓ. બંધ થઈ જાય, એને જોનારા જ રહીએ. તમે જોનારા થઈ જાઓ. બરાબર વાહ. એટલે ફાઇલ નંબર 1 બહુ ઉપકારી થઈ પડી તમારા માટે ખરેખર. હા જો આપણે જોનારા જે રહ્યા. ફાઇલ નંબર 1 થી ફસાયા હતા આપણે, હા જે ફાઇલ નંબર 1 થી ફસાયા હતા એ જ ફાઇલ નંબર 1 થી હવે તમે છૂટા થાવ છો. બરાબર. હવે આપણે ફસાવી ના શકે. હવે ફસાવી ના શકે એવું આપણે થવાનું. એટલે આવા પ્રયોગો કરતા રહીએ તો ધીમે 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 પછી ગમે એ સંજોગ આવે પણ એ આપણને ફસાવી ના શકે. ફસાવી ના શકે. કોઈ રૂપિયા ના આપે, કોઈને 10 લાખ રૂપિયા આપ્યા હોય અને ટાઈમસર ના આપે એટલે અંદર ઊભું થાય અને કઈડવાનું ચાલુ થાય. ત્યારે તમારે જોવું પડે કે આ કઈડનારો ભાગ આ કોણ છે ને હું કોણ છું. ત્યારે બુદ્ધિ શું કે હમણાં એક વખત પૈસા આવી જવા દો પછી આપણે જ્ઞાન મૂકીશું. હા 25 લાખ 10 લાખ તો ગયા અને ઉપરથી કઈડે છે ફાઇલ નંબર 1. અલા તું શું કામ કઈડે છે ભાઈ? હવે તું તો છેડો મૂક મારો.
ખ્યાલ આવ્યો ને? વાત સમજાય જબર થોડી ખ્યાલ ઘણી? જબર ખ્યાલ આવી ગયો સાહેબ. હા તરત જ અસર થાય ને તરત ચાલુ કરી દઈએ એવું એ થાય. હા આ ભેદ કઈ ઊભું થાય ને આપણે જોયા કરવાનું. હા નહીં, આ કહેનારો કોણ છે એ જોવે એટલે એ ઓગળી જાય. ઓગળી જાય. હા, સરસ સરસ, બહુ સરસ. બરોબર. બરાબર. હા. ચાલો, સચ્ચિદાનંદ 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 સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અંશુબેન. જય સચ્ચિદાનંદ પોતાના સચ્ચિદાનંદ બોલો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. હા હા, પરેશાનંદજી, આજે તો સત્સંગ બધો મારા લગતો જ થયો છે. બધો હે મને લાગુ પડ્યો છે આજનો સત્સંગ તો. એવું? કારણ કે બરોબર. મેં તમને બે બુધવાર પહેલા મેં તમને વાત કરી હતી કે મને ગાયનેક પ્રોબ્લેમ છે. તો ગાયનેક હે પ્રોબ્લેમ સાઈડમાં જતો રહ્યો. મેં તમને 2 બુધવાર પહેલા વાત કરેલી કે હા મને ગાયનેક પ્રોબ્લેમ છે. તો હા ગાયનેક પ્રોબ્લેમ સાઈડમાં ઉભો રહ્યો અને વચ્ચે હા. હરસનું ઓપરેશન આવી ગયું. બરોબર. એટલે આ તમે કીધું ને કે મને થાય છે તે આખું આ ભૂતકાળમાં જ રહ્યું છે. મને થયું, દુખાવો થાય. હા એટલે વચ્ચે એમ યાદ આવે કે ના આસુબેન ને થયું છે, મને નથી થયું, હું શુદ્ધાત્મા છું, આસુબેન ને હા થયું છે. વચ્ચે રાઈટ. યાદ આવે પેલો અસહ્ય દુખાવો થાય ને એટલે પાછું જતું જ રહેતું હતું હમ કે મને થયું, મને દુખાવો. કોઈ સમાચાર પૂછવા હમ આવે તો કે કેવું છે, હમ તો એમ કહું કે હજુ દુખે છે. એવું જ થતું હતું. બરોબર બરોબર. કરેક્ટ વાત છે. પછી બન્યું એવું કે આપણે ગુરુ પૂર્ણિમાએ વાત થઈ હતી કે તમે પ્રસંગ કીધેલો કે એક જણાએ સપ્લિમેન્ટરીમાં પરીક્ષા આપવા બેઠો, સપ્લિમેન્ટરીમાં ગાળો જ લખી નથી. હા પછી છેલ્લે લખ્યું કે આ બધું ખોટું છે. એટલે પછી એના ઉપરથી મેં પૂછેલું તમને કે એનામાં એમ કે તમે જે ભાવ કર્યો હોય ને તો આઈને ઊભું જ રહે. તો મેં મારી વાત મૂકેલી કે હારું મેં આગળ આવો ભાવ કરેલો સંજોગ ના આધીન કે હારું આવું જીવન જીવવું એના કરતા ઝેર પીને મરી જવું સારું. તો તમે હા બેન એ વખતે કીધું તું કે થોડુંક તો પીવું જ પડશે. બરોબર બરોબર. ભાવ કર્યો એટલે થોડુંક તો આવશે જ એમ. હા હા એટલે પછી બન્યું એવું કે આ દુખાવો મારાથી સહન નતો થતો. હવે દાદાએ કેવી રીતે ગોઠવી દીધું બોલો. માથી સહન નતો થતો દુખાવો. હું રોજ કરું એટલે મારો છોકરો બિચારો પેલા બહુ બધા પેલા થઈ જાય એમ કે મમ્મી બહુ રડે છે. પછી દીકરી અમેરિકા છે તો દીકરી બી જીવ બાળે પણ કોઈનું દુઃખ તો કઈ લેવાતું નહીં. પછી દીકરીના મોઢામાંથી એવું નીકળી ગયું કે મમ્મીને થોડું અફીણ આપી દો. પોતાડી. મને તો તરત જ એવું થઈ ગયું કે પરેશાનંદજી કીધું પીવાનું હોય એટલે પી નાખીએ. મેં કીધું પરેશાનંદજી કીધું છે કે થોડુંક તો લેવું જ પડશે. તો મેં કીધું કોઈ આપે તો પી નાખું. પછી મારા એક ભાડવત પેલા રાજસ્થાની ભાડવત હતા ને તેમને મને થોડુંક આપી હતું. તો પછી મને એવું થઈ ગયું કે આ પરેશાનંદજી કીધું કે ભાવ કર્યો છે તો લેવું તો પડશે જ. તો મેં કીધું અત્યારે લઈ જ નાખું એટલે ભૂસાઈ જાય મારું આ કર્મ. ના એવું ના કરે, આપણે ના પાડી દેવાની ને. હજુ એક્ઝામમાં બેઠા છે ને, પરીક્ષા હોલમાં બેઠા છે એટલે ભાગાકાર થાય. એટલે એ વખતે તો મેં ભાવ કરી દીધો ને કહી દીધું કે જેમાં ગાળો લખી હતી અને કીધું કે આ બધું ખોટું છે. એ વખતે તો મેં માફી માંગી લીધી કે દાદા બધું આગળ મેં જે ભાવ કરાય બધા મારા ખોટા જ છે અને હવે મારું મને તમે મળ્યા એટલે મારું નવેસરથી જીવન એમ. બરોબર બરોબર. એ વખતે તો મેં ત્યાં લપકામણ જ ભાવ કરી નાખેલા કે ભાઈ મને આમાંથી મુક્ત કરી દો એમ. મારે શું કામ ઝેર પીવું પડે. બરોબર છે. કરેક્ટ કરેક્ટ. પછી આ તો દીકરી કીધું તું એટલે પછી મેં કીધું ના ના આમાંથી મુક્ત થવા દે. એટલે બધું ઘરમાં પેલું થોડુંક પડેલું ને ફ્રીજમાં તે આખા દિવસનું ધ્યાનમાં રાખ્યું કે બધા સુઈ જાય ને એટલે થોડુંક પી નાખવું. પછી તો રાતે 1:30 વાગે લઈને બેઠી હું.
એટલે મારો દીકરો જાગી ગયો, મને કે શું શોધે છે તું? મેં કીધું કઈ નહીં. એટલે પછી પેલું હાથમાં તો આવી ગઈ મારા થેલી ફીણની. એટલે હું લઈ પછી એમ પાછો મારી રૂમમાં આવ્યો. મમ્મી મને કે તું છે શું 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 સંતાળી? મને કે. મેં કીધું કઈ નહીં બેટા. એટલે એને ખબર તો પડી જઈ કે મમ્મી કઈક સંતાળી બેઠી છે. એટલે મેં મારા પગ નીચે દબાઈ દીધું. એટલે મને કે સાચું બોલો, શું દબાયું તમે, શું સંતાડ્યું? મારી સોગંદ તમે મને ના કહો તો. પછી મેં કીધું કે ભાઈ હું થોડું અફીણ લઈ લઉં છું. મને કે ના લેવાય, કે લાય મને પાછું આપી દે. કીધું લઈ લીધું, હવે પતી ગયું. બરોબર. એટલે ગયું એટલે ગયું. એ તો બોલાઈ જાય, ભૂલથી થઈ જાય, પણ ચાલ્યું જાય બધું. ચાલ્યું જાય. એટલે દીકરીએ કીધું તું કે મગના દાણા જેટલું લેજો. તો પછી મેં તો લઈ જ નાખ્યું અને પછી સોઈ ગઈ. કીધું હવે પછી આપણું એક કર્મ ગયું. ના એવું નહીં. સારું વાંધો નહીં. મને નાનપણમાં મારી બાએ અફીણ પીવડાવી દીધું હતું, તો 2 દિવસ સુધી ઊંઘ જ કરેલું. પછી ઉભો ના થાવ એટલે પછી ડોક્ટર પાસે ગયા, ભાઈ તમે અફીણ પીવડાવી દીધું. પછી જાગ્યો, જગાડ્યો. નહીં તો હું તમારી સામે ના હોત, હવે સચ્ચિદાનંદ હોત. સાચી વાત છે. એટલે પછી હમણાં મારા તો આમ મને એવું થાય કે 5 આજ્ઞામાં નથી રહેવાતું. ખરેખર અને નથી જ રહેવાતું. મારો સ્વભાવ તો એકદમ ખરાબ છે. પણ અત્યારે મારા જે આ બીમારીમાં મારા ઘરના સભ્યોએ મારી એટલી બધી સેવા કરી છે ને કે ના પૂછો વાત. ખડે પગે બધાએ સેવા કરી છે. પછી હમણાં એક દિવસ દીપકાનંદ નો સત્સંગ સાંભળતી હતી. તો દીપકાનંદજી એવું કીધેલું કે એક પ્રસંગ કીધેલો કે ઘરમાં ભાજીપાઉં બનાવવાના હતા અને સાસુએ વહુને કીધું કે ઘરમાં મસાલાનું પેકેટ પડ્યું છે. તો વહુએ જોયું તો જાન્યુઆરીમાં ડેટ એક્સપાયર થવાની હતી અને ડિસેમ્બરમાં એમ કે વાપરવાનું હતું, કે કદાચ ડિસેમ્બરમાં થઈ ગઈ હતી ડેટ એક્સપાયર, એવું કંઈક હતું. પછી વહુએ ના વાપર્યો, એ મસાલો ફેંકી દીધો. પછી સાસુ બોલ્યા એમ. તો એના એટલે દીપકાનંદ નું કહેવું એવું હતું કે મસાલો તો 50 રૂપિયાનો મસાલો પણ એથી ગાંઠ કેટલી મોટી પડી જાય, સાસુ વહુને તકરાર થાય તો એમ. તકરાર થાય. કરેક્ટ. એટલે એ સત્સંગ મેં સાંભળેલો ને એટલે મારા બી ઘરમાં આવું નાનું મોટું નુકસાન થાય ને તો તરત આપણને એમ પાછું વળવાની ખબર પડે કે આ વસ્તુ તો પૈસા ખરીદીને આવશે એમ. રાઈટ. માણસ સાથે ગાંઠ પડી જાય, બહુ મોટું નુકસાન થાય. હા એવું. મસાલો તો પાછો આવે, આપણને એમ કે મસાલો ફેંકી શું કામ દીધો. હા એવું થાય. બરોબર. હા એટલે હમણાં ઘરમાં જ નાનું મોટું નુકસાન થતું હોય આપણે. મારાથી બી ઘણું થયું છે, વહુથી બી થાય, દીકરાથી બી થાય. પણ હવે તરત એવું થાય કે ના વસ્તુ તો પાછી આવશે, પણ આપણે જ નથી બોલવું એમ. રાઈટ. દાદાનો સત્સંગ તો એટલું બધું કામ કરી ગયો છે ને, બહુ જ કામ કરે છે. બહુ તો પ્રેક્ટિકલ છે, બહુ જ પ્રેક્ટિકલ છે. ભલભલાને વ્યવહારમાં સમાધિ કરાવી દે એવો સત્સંગ છે. હા ખરેખર બહુ સરસ સત્સંગ છે. આ સત્સંગ આ તકલીફમાં મને કશું સાંભળવું ના ગમે, કશું કીર્તન ભક્તિ કરવી ના ગમે, પદો સાંભળવા કશું ગમે નહીં. ભારી કર્મો એટલે બહુ ગમે ના કશું. પછી તોય પણ હું કાનમાં ઇયરફોન નાખીને ભરાઈને સોઈ જ જવું. એમ મને એમ થાય કે ભલે મારો દેહ ઊંઘ્યો પણ મારો આત્મા તો સાંભળશે ને એમ. એનો વાંધો નહીં બેન, પછી તો ડોક્ટર પાસે જવાય ને, ડોક્ટર પાસે જવાય. નહીં જવાનું એવું નહીં કરવાનું. ના ડોક્ટર પાસે તો ગયા, એક તો 2 વાર એડમિટ કરી, પણ થોડુંક મિસ્ટેક થઈ ગઈ હતી, થોડું વધારે કપાઈ ગયું હતું એમનાથી, એટલે જલ્દી રૂજ આવે નહીં અને પાછી રસી થઈ ગઈ. એટલે એને જ ભોગવટો કીધો ને, હા એટલે ભોગવટો આવ્યો ઉદય કર્મમાં હશે તો. પણ આ બહુ ચાલ્યું, વારું આ બહુ ચાલ્યું. પણ આ સત્સંગ ના મળે હોય ને તો હિંમત ના રહેત મને. સત્સંગ જ કામ કરે છે, સત્સંગ જ તારવાનું કામ કરે છે. ગમે ત્યાંથી પરિસ્થિતિમાંથી તમને તારે, બહાર કાઢી લે, તમને બહાર કાઢી લે. કાદવમાંથી ખૂંપેલા હોય બહાર કાઢી લે, દુઃખમાંથી બહાર કાઢે. સાચી વાત છે. એટલે સત્સંગ બહુ અનિવાર્ય છે ને, સત્સંગ બહુ જ જરૂરી છે. ખરેખર. હવે મને એમ થાય કે આ દાદા ના મળ્યા હોત તો કઈ દુનિયામાં ખોવાઈ ગયા હોત. અત્યાર સુધી કેટલા બધા રાગ દ્વેષ કર્યા,
કેટલા બધા ચીજ વસ્તુઓમાં કે ખાવાની વસ્તુઓમાં પહેરવા ઓઢવાની વસ્તુઓમાં એટલા બધા રાગ દ્વેષ કર્યા એ તો આડોશી કશું નહીં, પડોશીમાં ભેંસમાં જાત બીજું હું હવે, ભેંસમાં જાત બીજું હું. કેવું પેલા તો આમ પડોશીએ ઘર આંગણે ડોલ પાણી નાખ્યું હોય ને તો એને વઢીએ અમે કે મારા આંગણે કેમ પાણી આવ્યું તમારું. રાઈટ 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 રાઈટ. અને હવે એમ થાય કે પાણી સુકાઈ જશે એમ. બરોબર છે, બરોબર છે, બરોબર છે. સરસ 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 સરસ. દાદા ભગવાન અદભુત પુરુષ પાક્યા સાહેબ. શું ખરેખર એમનું તો વર્ણન થાય એવું નથી. ભલ ભલાને મોક્ષ માર્ગે ચડાવી દીધા. હા હા સાચી વાત છે. હા, ઓકે ઓકે. હા જય હા સચ્ચિદાનંદ. જય સચિદાનંદ જય સચિદાનંદ જય જય સચિદાનંદ સચ્ચિદાનંદ. સર્વે જય મહાત્માઓને. સચ્ચિદાનંદ. સમય થયો છે, તમે ત્રિમંત્ર બોલાવો. હસુબેન ફોલો કરજો. હા ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સબ્બ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસી, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ નાટી રાત્રે 9 વાગે.